નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। ઘરનો મુખ્ય દરવાજા સાથે જોડાયેલી આ બાબતોનું ધ્યાન રાખશો તો હંમેશા ધનવાન રહેશો। શુભ ફળ મેળવવા માટે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવવો જોઈએ। ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ। ઘર, ઝાડ, થાંભલા, ઇમારત, પાણીની ટાંકી, ખાડો, જર્જરિત ઇમારત સામે કોઈ અવરોધ ન હોવો જોઈએ। પ્રવેશદ્વાર પર કોઈ કાણું કે તિરાડ ન હોય તેનું ધ્યાન રાખો, જો તેમ હોય તો તેને સમારકામ કરાવો। મુખ્ય દરવાજાની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી હોવી જોઈએ। ઘરમાં થ્રેશોલ્ડ હોવો જોઈએ, નહીં તો આર્થિક સંકટ આવશે। ઘરનો મુખ્ય દરવાજો બે ભાગમાં ખોલવા માટે શુભ માનવામાં આવે છે। ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ન ખોલવો જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થાય છે। ઘરના મુખ્ય દ્વારને આકર્ષક રાખો, તોરણ લગાવો, મુખ્ય દ્વાર પર સ્વસ્તિક પૂજા કરો, કોઈ શુભ ચિહ્ન બનાવો। ઘરના મુખ્ય દ્વારની સામે તુલસી અને કેળાના છોડ લગાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમામ વાસ્તુ દોષોથી મુક્તિ મળે છે। ઘરના દરવાજા પર ઝાલર લગાવો, તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવે છે। મુખ્ય પ્રવેશદ્વાર પર ક્રિસ્ટલ બોલ મૂકો। મુખ્ય દરવાજાની સામે કે તેની આસપાસ ગંદકી કે કચરો ન રાખવો જોઈએ, બલકે તે હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે। જો ઘરની 3 દરવાજા એક સીધી રેખામાં રાખો તો ઘરમાં ક્યારે કોઈની કૃપા નથી રહેતી, લક્ષ્મીનો ક્યારે પ્રવેશ થતો નથી। ઘરનો દરવાજો ખોલતી વખતે કે બંધ કરતી વખતે અવાજ ન હોવો જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। ઘરમાં સકારાત્મકતા લાવવા માટે દર ગુરુવારે પીળા ફૂલોની માળા ચઢાવવાથી ચોક્કસ ફાયદો થશે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે। અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।